આણંદ મહાનગરપાલિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે 3 જેટલી રેસ્ટોરન્ટને સીલ મરાઈ, પરંતુ આ કાર્યવાહીને લઈને ક્યાંક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે નાના ચોરોને સજા ફટકારી મોટા ચોરોને બચાવ કરવાની કામગીરી ક્યાંક આણંદ મહાનગરપાલિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટે કરી હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે શું આખા આણંદ શહેરની અંદર તેમને ફક્ત 3 જ રેસ્ટોરન્ટ દેખાઈ, બીજી કોઈ રેસ્ટોરન્ટ હતી જ નહીં? અરે ભાઈ, આણંદ શહેરની અંદર તમે ફરો તો ખરા, એવી કેટલી રેસ્ટોરન્ટ છે કે જ્યાં આગળ તમને સ્વચ્છતાનો અભાવ જોવા મળશે, કિચનની અંદર એટલી ગંદકી જોવા મળશે। આણંદ શહેરની અંદર એટલી પણ મોટી મોટી રેસ્ટોરન્ટો છે કે જ્યાં આગળ કિચનની અંદર ખૂબ જ ગંદકી જોવા મળતી હોય છે કે તેમના ત્યાં આગળ પણ માલ મટીરિયલ કેટલાય પણ એક્સપાયર ડેટ થઈ ગયેલા પણ જોવા મળતા હોય છે। આવી જગ્યા પર શા માટે નગરપાલિકાના મહાનગરપાલિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટ ન પહોંચ્યું? આ 3 જેટલી આ રેસ્ટોરન્ટને સીલ કરી બહુ સારી બાબત છે, કરવી જ જોઈએ, કારણ કે નગરજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારને ક્યારેય પણ છોડવામાં ન આવે, પરંતુ આવા મોટા ચોરોને ક્યારે આ મહાનગરપાલિકાનું હેલ્થ ડિપાર્ટમેન્ટ પકડશે એ પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે। કારણ કે નાની એવી કામગીરી ફોટો સેશન કરાવી અને ફોટા પડાવી દઈ અને મીડિયામાં આપી દઈને કામગીરીથી સંતોષ માની લેતા આણંદ મહાનગરપાલિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટને હવે સવાલ ઉભા થઈ રહ્યા છે કે જો તમે આ 3 રેસ્ટોરન્ટ સામે તમે કાર્યવાહી કરતા હોય તો મોટી રેસ્ટોરન્ટ સામે ક્યારે? કારણ કે મોટી રેસ્ટોરન્ટમાં જવાનું તો તેમનું કામ જ નથી। મોટી રેસ્ટોરન્ટમાં જાય તો તુરંત જ તેઓને ફોન આવી જાય કે ભાઈ આ ફલાણાની છે, આ ફલાણાની છે। અરે ભાઈ, જાવ ને મોટી રેસ્ટોરન્ટમાં। એ આણંદ શહેરની એવી કેટલી રેસ્ટોરન્ટ છે કે જ્યાં આગળ કિચનની અંદર સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે સાહેબ। ત્યાં આગળ સ્વચ્છતાના જે નોર્મ્સ છે તેનું સમગ્રપણે પાલન નથી થતું। આણંદ શહેરમાં ફક્ત 3 રેસ્ટોરન્ટ નથી, આણંદ શહેરમાં એવી અનેક રેસ્ટોરન્ટ છે, પણ તેની સામે કાર્યવાહી ક્યારે? એક સવાલ ઉભા થઈ રહ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે અત્યારે જે વાલા દવલાની નીતિ સાથે કામગીરી કરતું આણંદ મહાનગરપાલિકાનું હેલ્થ ડિપાર્ટમેન્ટ હવે ક્યારે જાગે છે અને હવે મોટી રેસ્ટોરન્ટ સામે હવે ક્યારે કાર્યવાહી કરે છે તે આગામી દિવસોની અંદર જોવાનું રહ્યું। આ જ બાબત ઉપર અર્બન ગુજરાત આપને એવરીડે સતત રોજ અપડેટ આપતું રહેશે, કારણ કે જ્યારે આ 3 રેસ્ટોરન્ટ જેટલી રેસ્ટોરન્ટને જ્યારે સીલ મરાઈ છે બહુ સારી બાબત છે, ધન્ય છે તેમને, પણ આ મોટા ચોરોને ક્યારે પકડવામાં આવશે? મોટી રેસ્ટોરન્ટો ઉપર ક્યારે હવે આણંદ મહાનગરપાલિકાનું હેલ્થ ડિપાર્ટમેન્ટ તવાઈ લાવશે તે હવે જોવાનું રહ્યું છે। સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો।